મારું નામ અંકિત, તમારું નામ શું છે? મારું નામ સુનંદા. શું? સુનંદા. સુનંદા બેન. તો પરિવારમાં કોણ કોણ છે? 2 લડકા છે. એક 2 લડકા બુદ્ધો ને એ 4 જણ છે. 4 જણ, 2 છોકરા, એક તમે અને એક તમારા ઘરવાળા. હા, 2 4 બધા 4 લોક છે. તમે શું કામ કરો? पहले मैं कंपनी में जाती थी. आपका कंपनी आवे ना टाटा કાઢવાનું, જે કામ મળતું હતું ઝાડુ લગાવવાનું, પોતું મારવાનું, બર્તન સાફ કરવાનું. ના પડી કે ના આ પગ મૂડી જાયેલો છે, ઓપરેશન કરેલું છે, પગ ચાલાતું નથી. પગમાં ઓપરેશન કરેલું છે? હા. કેમ, શું થયું હતું ઓપરેશન કરવું પડ્યું? પડી ગઈ છે ને મેં. हाँ, रोड पर चलती थी, टैक्सी वाला जरा धक्को लगाई દીધો સરકારી માં કરવા આપી છે. ટેક્સી વાળા સાથે એક્સિડન્ટ થયું તમારું? તમે ચાલતા હતા? હા, એમ ચાલતી હતી ને, મેં કામ પર છૂટી ચાલતી હતી, મેં થોડો ધક્કો લાગી ગયો તો પડી ગઈ તો ટંગડું બોલ લાગેલ છે, સલોઈ લાગેલ છે, કટોરો લાગેલ છે આ કમર. તો અત્યારમાં કેમ ત્યાં કામે નથી જતા? મારે તો થતું જ નથી, બટાતું નહીં, ઉઠાતું નહીં, ઉઠા બઠાની તકલીફ, ખાવાનું બનાવવાનું તો તકે લઈને બટવા, ખાવા પાણી. અત્યારે શું કામ કરો છો? હા, અત્યારે શું કામ કરો છો? અમે માંગશું છે ને. માંગો? હા, માંગીને કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા, કોઈ 40 રૂપિયા ऐसा આમ આપી દેતા છે, એના પર જ ઘર ચાલે. પેટનો ખાડો પૂરવા માટે માંગો છો? હા. મારા દાદા શું કરે? દાદાજી માંગતા જ છે, માંગી પેટ ભરવા. એ પણ માંગે છે? તો તમારા 2 છોકરા? તે તો ભાગી ગયા. ભાગી ગયા? હા. કેમ, શું થયું હતું? તે આટલો તરસ ચાલી ગયા. ડુમ્મસ માં રહે તે લોકો ડુમ્મસ માં રહે છે? હા, ડુમ્મસ માં રહે, બિગાડી કામ કરે. તો અત્યારમાં તમે ને દાદા 2 જ છો ઘરે? હા. ખાવાનું બનાવે, ફેંકી દે, રોટલી બના, શાક બના, જેટલું ખાવાનું તેટલું ખાઈ લેવા, ફેંકી દેવા. તમારા છોકરા એવું કરતા? હા. ખાવાનું ફેંકી દેતા? ખર્ચે પાણી 8 દિનમાં 15 દિનમાં દવાખાનામાં જવાનું. કોણ જાય બહાર? એટલે તમારે ઓપરેશન કરાવેલું છે તે બતાવવા દવાખાને જવું પડે? હા. દુખાવો તો હજુ હશે ને? પણ હા, દુખાવો છે, બહુ દુખતી છે, ચાલાની જેવી. તો તમે ચાલીને માંગવા આવો છો અહીંયા? હા. તો તમારે ચાલવામાં તકલીફ નહીં પડતી હોય? આ ભાગ આટલા જોરમાં થોડીક ચાલવાનું, પછી જવાનું, થોડુંક ઘૂમવાનું, ફાવે, થોડુંક થાય રિક્ષા કરીને ઘરે જવા. એટલે થાકી જાવ ત્યાં બેસી જવા? હા. તકલીફ થાય, કોને કહેવાનું, પછી પડી રહેવા. શું તકલીફ થાય? પગ દુખે, આ પગ આવું ખેતા દુખે, આ દુખે, આ પડી હાથ દીધો, અહીંયા હાથ મળી હાથ મળી જાય. તમારી ઉંમર કેટલી છે? 70. 70 વર્ષ? 70 વર્ષની ઉંમરે પણ તમે માંગવા જાવ છો? શાળા વાળા ખોલી નાખે કામ તક નહીં થતું. આપણે 2 વર્ષનું કામ બચી ગયું મારે. 5,000 4,000 એમ મળતા હતા કંપનીમાં. ઓપરેશન થયું એની પહેલા જે કંપનીમાં જતા હતા 2,000 5,000 એવા મળતા, પણ હવે નથી જતા 2 વર્ષથી? ત્યાં શું કામ કરતા? ત્યાં પેલા કંપનીમાં જતા ત્યાં શું કામ કરતા? કોઈ ઝાડુ લગાડવાનું, કંપનીનું ઝાડુ આવે ને, સાફ સફાઈ કરવાનું. સાફ સફાઈ કરવાની? હા. એમાં 5,000 નું થઈ જતું? 2-5,000? મહિનાના 2-5,000 નું થઈ જતું? 5,000 રૂપિયા આપતા. કોઈ દિવસ એવો આવ્યો કે તમે ભૂખ્યા સુઈ ગયા? સોનું જ પડે, ભૂખાથી માંગાને જાય તેટલું મળે, નહીં મળે તો શું કોઈ રહેવાનું, ટેન્શનમાં નીંદ આવે. રાતે સુવો ત્યારે ઊંઘ પણ ના આવે ટેન્શન ના લીધે? હા, ટેન્શનમાં નીંદ પી આવે. તમે મૂળ ક્યાં ના? અમારું ગામ ખાનદેશ. હે? ખાનદેશ. એ ક્યાં? મહારાષ્ટ્ર. તમે મહારાષ્ટ્ર થી આવો છો? તો આ બારડોલીમાં કેટલા સમયથી છો? બારડોલી માં નહીં રહેતા. તો બારડોલી में 2 મહિના 1 મહિનો 15 દિન સીધા કાઢી લેવાનું, 15 દિન હાઈ કાઢવાનું. આપણું પોતાનું ઘર થોડી છે.
જાડો તેરો દાળ દે એટલે મૂકી દેવાનું. 15 દિવસ અહીંયા તો 15 દિવસ અહીંયા હા ગમે ત્યાં રહી જાવ છો. હા ડોવા ડોઈ કોઈ બોલે નહીં. કોઈ નથી બોલાવતા તમને? નહીં કોઈ નહીં કોઈ બોલતા નહીં. અહીં ખાલી કાંદા ખાય ને હા. સોઈ જવાનું ખાઈ લેવાનું. 8-10 દિન ત્યાં 5-10 દિન ત્યાં થશે શું કરવાનું. ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? મેં કોઈ બી આપી દેતા છે ને માંગા આવે ને કોઈ ઘઉં દે દે ચાવલ દે દે શાકભાજી થઈ જાય આટલે બે દિવસ. માંગીને ખાવ છો? હા તો બા અમે તમને શું મદદ કરીએ? મને કોઈની દૂસરી મદદ નહીં चाहिए. મને ખાવા પીવાનું અનાજ પાણી રહે ને સારું પડે. અનાજ પાણીમાં મદદની જરૂર તો એની બાદ અમે ચિંતા નહીં કરો, અમે તમને ચોક્કસથી રાશનની મદદ કરી આપશો. દોસ્તો તમે બાની વાત સાંભળે છે કે બા પોતે કઈ પરિસ્થિતિ સાથે જીવે છે. તેમણે વાત કરી એમ કે હું ને દાદા બે જ રહીએ છીએ, મારા 2 દીકરા હતા પણ એ પણ ભાગી ગયા. તો કઈ નહીં દોસ્તો, આપણે ભાઈએ કીધું એ પ્રમાણે કે મારે રાશનમાં મદદની જરૂર છે. તો કઈ નહીં દોસ્તો, આપણે તેમને રાશનમાં થોડી મદદ કરીએ જેથી કરીને તેમને થોડુંક જમવામાં તકલીફ પડતી હોય એમાં આપણે થોડીક સુધારો લાવી શકીએ. તો કઈ નહીં, તમારી આસપાસ પણ જો આવા કોઈ લોકો હોય તો એમને જરૂરથી મદદ કરજો. જો વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને વિડીયો અંત સુધી જોજો. તો બા તમે જે રાશન કરિયાણું કીધું હતું એ બધું આવી ગયું? હા કેવું લાગે છે તમને? સારું લાગે. સારું લાગે છે? હા. ખુશ છો ને? હા મસ્ત લાગે. ખુશ છો ને? ખુશ? હા ખુશ છે. 8 દિવસ 10 દિવસ ખાઈશ ને તમારું નામ લે. તમારે આ મહિનો 2 મહિના સુધી રાશન કરિયાણું ચાલે? હા ચાલશે બેન. અને એવું લાગે ને તો હું તમને મારો નંબર પણ આપતો જાઉં છું, તેમાં મને કોન્ટેક્ટ કરજો તો હું તમને આ પૂરું થાય એટલે પાછું નવું આપી જઈશ. હા તમને આરામ મળશે મહિનો સુધી. હા મહિનો ભરી ઘરે બેઠી રહીશ. હા કામ ન જવાનું જરૂર નથી, માંગવાનું જવાની જરૂર નથી. ના ના સાચી વાત છે. તમારી આટલી ઉંમર થઈ ગઈ છતાં પણ તમે માંગવા જાવ છો. શું કરવાનું. તમારી પરિસ્થિતિ જોઈને અમે અહીંથી નીકળતા હતા ત્યારે તમને જોયા હતા બા કેમ ચાલીને આવે છે, તો ચાલો તે મદદ કરવાની કોશિશ કરી. છોકરા જોઈએ છે. કેમ બા રડવા લાગ્યા? થતું નથી. ચાલ મુસીબત થઈ ગઈ. એટલા ઉંમરમાં મેં કામ કરતી હતી કંપનીમાં. કેમ રડવા લાગ્યા બા? શું થયું? બા તમે રડો નહીં, અમે તમારા દીકરા બનીને જ તમારી મદદ કરવા માટે આવ્યા છીએ. તો બા અમને આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધુ લોકોની મદદ કરી શકીએ. જય જયકાર થશે ભગવાન. તમારા હારું થશે. તમારા હારું આવતો તમારા કમાઈ ન છે ને, તમારી કમાઈ નો બરકત આવશે. બરકત